કાલે અમારા હેલ્પલાઇન નંબર ઉપર એક કોલ આવે છે અને હેલ્પલાઇન નંબર પર કોલમાં એક વિદ્યાર્થી કહે છે કે સર કે પ્રિયસ સરને તમે એવી જાણ કરજો ને કે પ્રિયસ સર આટલા બધા સરસ સરસ ટોપિક પર વિડીયો તો બનાવે છે પણ એક ટોપિક એવો છે જે હજી એમણે પણ વિડીયોમાં કવર નથી કર્યો અને મારી રિક્વેસ્ટ છે કે તમે વિડીયો બનાવો જેથી જુનિયર્સને ખબર પડે કે આવું આવું પણ માર્કેટમાં થઈ રહ્યું છે. તો હવે એ કોના રિલેટેડ હતો? ખાસ જે પણ વિદ્યાર્થીઓ આ વખતે ફર્સ્ટ સેમિસ્ટરમાં એડમિશન લીધું છે ડિગ્રી કે ડિપ્લોમામાં, D2Dમાં એડમિશન લીધું છે અથવા તો કોલેજ કરી રહ્યા છો, દરેકે દરેક માટે આ મેસેજ હતો. પણ હું અહીંયા તમને અમુક વસ્તુઓ પણ શીખવાડવા માંગવાનો છું. દરેક વસ્તુઓને કમ્બાઈન કરીને આ વિડીયો બનાવી રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલની ઉપર. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કોલેજ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન આ જ પ્લેટફોર્મથી મળતી રહેશે. હવે કોલમાં એ વિદ્યાર્થીએ એવું કીધું હતું કે સર મારી જે કોલેજ છે, તમે કોલેજનું નામ ના લેતા એટલે હું કોલેજનું નામ લેતો નથી. એ કોલેજમાં મેં જ્યારે એડમિશન લીધું હતું ત્યારે મને એવું કીધું હતું કે અમારું આટલા પર્સન્ટેજ પ્લેસમેન્ટ છે. પ્લસ હોર્ડિંગ્સ પણ લગાવેલા હતા અમદાવાદની અંદર મોટા મોટા, પણ વાયદો કર્યો હતો કે આટલા પર્સન્ટ પ્લેસમેન્ટ છે. પણ સર હું આ જ વર્ષે પાસ આઉટ થયો છું, અમારી કોલેજમાં એક પણ કંપની આવી નથી, ના તો કોઈ પણ પ્રોફેસરે, ના તો કોઈ પણ ટીચરે, ના તો કોઈ મેનેજમેન્ટે અમને કંપની માટે રેડી કર્યા નથી, ના તો પ્લેસમેન્ટ માટે રેડી કર્યા. હવે વિદ્યાર્થીએ એવું પણ કીધું કે સર તમે આનો વિડીયો બનાવો, તમે કોલેજનું નામ લેજો, પણ મારું નામ ના લેતા, ક્યાંય મારો નંબર શો ના કરતા, ક્યાંય આ રેકોર્ડિંગ વાયરલ ના કરતા. હવે એ વિદ્યાર્થી એની જગ્યાએ સાચો છે કે એણે કદાચ જ્યારે એડમિશન લીધું હશે ત્યારે એ ટકાવારી બતાવી હશે, હજી પણ છે. મેં આ વર્ષે પણ તમને કીધું હતું સેમિનારની અંદર તો કે કોલેજ જે તમને પ્લેસમેન્ટ બતાવે છે એ 100% પ્લેસમેન્ટ થાય છે કે નહીં એ આજ સુધી કોઈને પણ ખબર હોતી નથી. તો હંમેશા તમે કોઈ પણ કોલેજમાં, અમને ગઈકાલે પણ એક ફોન આવ્યો કે સર છેલ્લો રાઉન્ડ છે, આ કોલેજમાં, આ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું, શું આ કોલેજ સારી છે, શું આ કોલેજમાં લેવાય? હવે હું તમને એક વસ્તુ સમજાવું. ઓલરેડી એડમિશન પ્રોસેસ પૂરી થઈ ગઈ, હવે કંઈ થવાનું નથી અને તમે હવે હજી લોકોને પૂછી રહ્યા છો કે આ કોલેજની આ બ્રાન્ચ સારી છે કે નથી. આ કેટલું વ્યાજબી છે? મતલબ જે પણ વિદ્યાર્થીને જે પણ મળ્યું છે એ માનવા તૈયાર જ નથી કે આ બેસ્ટ છે. ચલો વિદ્યાર્થી તો ઠીક, એનો પેરેન્ટ્સ માનવા પણ તૈયાર નથી કે આ બેસ્ટ છે. હવે જો પેરેન્ટ્સ જ માનવા તૈયાર નથી તો શું? અને દરેક પેરેન્ટ્સનો એક જ સવાલ છે કે સર એ કોલેજમાં લીધું છે, પ્લેસમેન્ટ થઈ જશે ને? મતલબ કે આપણે હંમેશા લોકો પર નિર્ભર થવા માંડ્યા છીએ, જાતે કશું કરવા માટે નથી સાહેબ. અને એનું પણ હું પ્રૂફ બતાવું. તમે તમારા બાળકોને આ વસ્તુ સમજાવો કે ભાઈ તમે કોલેજના ઉપર પ્લેસમેન્ટ માટે નિર્ભર રહ્યો છો, કોલેજની ઉપર પ્લેસમેન્ટ માટે નિર્ભર રહ્યો છો, તો જાતે કેમ કંઈ કરવા તૈયાર નથી કે ભાઈ કોલેજનું કામ શું છે? તમને ભણાવવાનું અને તમને ડિગ્રી આપવાનું. કોઈ કોલેજે તમને એવું નથી કીધું કે પ્લેસમેન્ટ થઈ જ જશે. કીધું છે તો તમે માનો છો એ ભૂલ છે. તમે જ્યારે 11th-12thમાં ભણતા હતા તો એ કોલેજે, એ સ્કૂલે તમને કહી દીધું હતું કે ભાઈ તમારું IITમાં એડમિશન અમે કરાવી દઈશું, અને કીધું હતું તો થઈ ગયું? તમને કોઈ સ્કૂલે એવું કીધું હતું કે તમે 100% બીજે મેડિકલમાંથી જ MBBS કરશો અને થઈ ગયું? કીધું હતું તો થઈ ગયું? તો તમે 11th-12thમાં જ સમજી જવું જોઈએ કે ભાઈ જે કહેવામાં આવે છે એ વસ્તુ ફોલો કરો તો જ મળે. જો તમે ફોલો જ ના કરો તો એ ના મળે. હવે હું તમને એક પ્રૂફ બતાવું ફોલો થાય છે કે નથી થતું. હું મને 2-3 પ્રૂફ આપવા છે. દરેક પેરેન્ટ્સ આ વિડીયો ખાસ સાંભળજો. આ જ તકલીફ છે, બરાબર? આપણે ગુજરાતીઓની શું તકલીફ છે? આરંભે શુરા. સરસ મજાની ટેગલાઈન એમને નથી બનાવી, બરાબર? દરેક વસ્તુમાં આવું છે. મારા 2-3 મિત્રો બી એવા છે. બિઝનેસ ચાલુ કરવાનો, ચાલુ કરી નાખ્યો, થોડાક દિવસમાં થતું નથી. પણ એમ 4-5 દિવસમાં થોડો બિઝનેસમાં ગ્રોથ તમને મળી જાય. એના માટે 365 દિવસ આપવા પડે, ત્યાં બેસવું પડે, બધું સાંભળવું પડે, તો બિઝનેસમાં ગ્રોથ મળે. ઠીક છે? અમે ડિપ્લોમાના કોર્સિસ અને કોડિંગની બેચ 3 વર્ષથી લોન્ચ કરું કરતા હતા, નહોતી કરી શક્યા. આ વર્ષે કરી. 3 વર્ષથી પ્લાનિંગ જ બનાય, આ વર્ષે કરી તો સફળતા સારી એવી મળી. તો પ્લાનિંગ બનાવવા પડે, સમજીને કામ કરવું પડે, લોકોને સારું આપવું પડે, તો 100% કામ થાય. હું તમને અમુક પ્રૂફ બતાવું. મારે તમને બતાવવા છે પ્રૂફ આજે, જો તમને સમજાવવું છે, બરાબર? આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. હું આપણી મેઇન ચેનલ પર જતો રહું, પ્રિયસર વિદ્યાપીઠ. એડમિશનના વિડીયો અને જનરલ વિડીયો અને એજ્યુકેશનના વિડીયો, એના વ્યૂઝ ખાલી તમે જુઓ, બરાબર? આ ગઈકાલે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગનો લાઈવ મેં લીધો તો 10 કલાક પહેલા 663 વ્યૂઝ, બરાબર? એના પછી હું ડિપ્લોમાની વાત કરું. ડિપ્લોમા સેમ 1 379 વ્યૂઝ. કાલે મારી સાથે જ આ લાઈવ પેરેલલી ચાલતો. ડીસી સર્કિટ ડિપ્લોમાનો લાઈવ 644 વ્યૂ, આમાં 900 વ્યૂ. હવે તમે જુઓ નોટ્સ બનાવવાની ટ્રીક, વ્યૂ જુઓ 3000 થી વધારે. હજી થોડાક આપણે આગળ જઈએ, બરાબર? ભણાવવાના જો EGD 1.4, ચલો થોડાક સારા છે. એપ્લાઇડ ફિઝિક્સ 600. મિડ સેમ એક્ઝામનું રહસ્ય 3000. આ મિડ સેમ એક્ઝામના રહસ્યમાં એવું જ કીધું છે કે કન્સિસ્ટન્સી સાથે મહેનત કરવી પડે, જે પણ સેશન્સ ચાલતા હોય જોવા પડે. આની અંદર રૂલ સમજાયા, એ રૂલને ફોલો કોઈને નથી કરવા. રૂલ જોવા બધા માટે આવું છે, બરાબર? દરેકને ખબર છે કે સફળતા માટે મહેનત કરવી પડે, પણ મહેનત કોઈને નથી કરવી, બરાબર? એન્જિનિયરિંગમાં ટોપ કેવી રીતે કરાય એનો હું લાઈવ લઉં ને
100% આટલા જ વ્યૂ આવે 4-5 હજાર. અંદર મેં કીધું હોય કે રોજ 2 કલાક મહેનત કરવી પડે, પણ એ નથી કરવી કોઈ. હજી હું તમને થોડાક આ કેવું છે, એક આઈ ઓપનિંગ મારે તમને કરાવવું છે. એના પછી જો કન્સ્ટ્રક્શન મટીરિયલ 450 વ્યૂઝ, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ચલો આ તો સરસ વ્યૂઝ 1800 વ્યૂઝ આવ્યા. મેથ્સ 1 ડિપ્લોમા 1000 વ્યૂઝ આવ્યા. હવે થોડાક આપણે હવે નીચે જઈએ. એસબીઆઈ સીપીઆઈ 8+ કેવી રીતે સ્કોર કરવા, 5000 ની આજુબાજુ વ્યૂઝ છે, પણ એમાંય કીધું છે કે 8+ સ્કોર કરવા માટે સબ્જેક્ટ વાંચવા પડે, મહેનત કરવી પડે, પણ એ નથી કરવી, એ નહીં થાય. બરાબર. હવે આપણે થોડુંક આ બધાથી હટી જઈએ અને થોડાક નીચે જતા રહીએ. બરાબર. બેકલોગની શરૂઆત ક્યાંથી થાય છે, બેકલોગ કેવી રીતે આવે છે, બધું સમજાવ્યું છે. પણ એનાથી બચવા માટે જે મહેનત કરવી પડે એ મહેનત કોઈને નથી કરવી. હજી થોડાક આપણે નીચે જઈએ. બરાબર. હવે આપણે એડમિશનના વિડીયોઝ ઉપર આવીએ. બરાબર. જ્યારે આપણે એડમિશનના વિડીયોઝ લીધા, તમે જુઓ એડમિશનના વિડીયોઝ વખતે લોકો કેટલા બધા એક્ટિવ, 16,000 વ્યૂ એક્ટિવ તમે જુઓ. પેરેન્ટ્સ, ચલો પેરેન્ટ્સ તો ઠીક છે એક્ટિવ હોય જ, સ્ટુડન્ટ પણ આમાં એક્ટિવ હશે. 18,000 વ્યૂઝ. બરાબર. ઠીક છે. કેટલા હેવી વ્યૂઝ એડમિશન વખતે તમે વ્યૂઝ જુઓ, 13,000 વ્યૂઝ. મતલબ દરેક વ્યક્તિને એડમિશન વખતે બધું જ કરવું છે. બરાબર. પ્લેસમેન્ટ થશે કે નહીં, આમ થશે કે નહીં, તેમ થશે કે નહીં, પણ એ પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીએ મહેનત કરવી પડશે. એ વિદ્યાર્થી મહેનત કરવા માટે તૈયાર નથી. બરાબર. હમણાં 12th ની પેરેન્ટ્સ મીટિંગ હતી અમારા ઇન્સ્ટિટ્યૂટમાં. મેક્સિમમ પેરેન્ટ્સની એક જ તકલીફ હતી, મોબાઈલનો ઉપયોગ વધારે કરે છે. એટલે મોબાઈલનો ઉપયોગ કામ વગરનો વધારે કરે છે, કોર્સ જોવા માટે નહીં, કામ વગર વધારે કરે છે. ઘણી વખત પેરેન્ટ્સ અમને કહેતા હોય કે તમે લેપટોપ ડેસ્કટોપમાં એક્સેસ નથી આપતા, મોબાઈલની અંદર આપો. લેપટોપ ડેસ્કટોપમાં ગેમ ઉપર વિદ્યાર્થી વળી જાય, તો સાહેબ એ તો મોબાઈલ ટેબ્લેટમાં વળી જાય. તો હું દરેક પેરેન્ટ્સને કહીશ, તમે એને એક ટેબ્લેટ લઈ આપો જેની રેગ્યુલર સ્ક્રીન મોટી હોય, અને ટેબ્લેટની અંદર એવું ટેબ્લેટ લઈ આપો જેમાં પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન ચાલે, બીજું કંઈ ચાલે નહીં. બરાબર. થોડું લો કન્ફિગરેશન વાળું, જેથી હેવી ગેમ ના ચાલે. હેવી ગેમ ના ચાલે. મોબાઈલમાં તો ગેમ ચાલશે, પીસીમાં ગેમ ચાલશે, ડેસ્કટોપમાં ગેમ ચાલશે, પણ ટેબ્લેટની અંદર ગેમ ચલાવવી થોડી અઘરી પડી. તો એને એટલું જ લઈ આપો, અને એને 4 વર્ષ કે 3 વર્ષ ભણશે ને એને ટેબ્લેટ કામ આવશે. બરાબર. દરેક કોર્સ એને ટેબ્લેટમાંથી સરસ રીતે, જેમાં પ્લે સ્ટોર આવતું હોય કે એપ સ્ટોર આવતું, એપ સ્ટોર તેમાં આવશે નહીં, પ્લે સ્ટોર આવશે, પ્લે સ્ટોર જેમાં આવતું હોય એવું એને સરસ મજાનું સસ્તું વાળું ટેબ લઈ આપો. તમારું ઘણું બધું કામ થઈ જશે. ચલો પેરેન્ટ્સ તો ઠીક છે, તમને કહેશે. એમાંય પેરેન્ટ્સ દરેક ઓફલાઈનમાં કહેતા હતા વિદ્યાર્થીઓને કે ભાઈ તમે વધારે પડતું ના કરો, વધારે પડતું મોબાઈલ યુઝ, પણ વિદ્યાર્થી નથી માનતા. તો હું દરેકે વિદ્યાર્થીને અહીંયા કહેવા માંગીશ કે જે વિદ્યાર્થીએ મને ફોન કર્યો તો એ કદાચ એની જગ્યાએ સાચો છે, પણ એકચ્યુઅલમાં એ 100% સાચો નથી. કોલેજની જવાબદારી અહીંયા ક્યાંય પ્લેસમેન્ટની આવતી નથી. કોલેજ કહેશે પ્લેસમેન્ટ કરાવીશું, પણ એની 100% જવાબદારી નથી જ. બરાબર. કોલેજનું કામ ખાલી ભણાવવાનું છે, કોલેજનું કામ ફીસ લેવાનું છે. બરાબર. હમણાં જો એક સરનો વિડીયો જોતો હતો, ગુજરાતના મોટા સર છે, ઠીક છે. જ્યારે વિદ્યાર્થીઓ માનતા નથી ભણવાનું, ત્યારે એક ટીચરે એવું કીધું હતું, બરાબર, કે વિદ્યાર્થીઓનું તો શું, આપણું કામ છે ભણાવવાનું, ફીસ લીધી છે, સિલેબસ પૂરો કરી. બરાબર. એ સરના શબ્દો હતા. અને સરે એવું બી કીધું હતું કે આમાં કદાચ એ શિક્ષક ખોટા બી નથી. કેમ કે આજકાલ વિદ્યાર્થીઓને જ અંદરથી એવું નથી કે મારે કંઈક ભણવું છે, મારે કંઈક કરવું છે. ઠીક છે. અમે મેથેમેટિક્સ 1માં લાઈવ લઈએ છીએ, કોડિંગમાં લાઈવ લઈએ છીએ. કોડિંગમાં તો ફોન કોલ ગયા. હવે ફોન કોલમાં વિદ્યાર્થીઓના પેરેન્ટ્સે વિદ્યાર્થીને પૂછીને શું જવાબ આવ્યો? વિદ્યાર્થી, સર કોલેજનું કામ એટલું બધું છે ને થતું નથી. હવે સમજો, ખાલી 5 સબ્જેક્ટ છે અને એમાંય કોલેજનું કામ એટલું બધું છે. કોલેજનું કામ એટલું બધું છે તો પેલી ગેમ રમાઈ જાય છે. બરાબર. ભાઈબંધ જોડે સાંજે 1 કલાક ફ્રેશ તો થવું પડે ને. એટલે શું, જીવનમાં ફ્રેશ નામની કોઈ વસ્તુ જ હોતી નથી. ટ્રાવેલિંગ કરો છો એમાં ફ્રેશ થઈ જાઓ. બરાબર. કે મારે માઇન્ડને થોડું રિલેક્સ કોને કરવું પડે? જેણે આખા દિવસમાં 1 કરોડનું ટર્નઓવર કર્યું હોય ને એને માઇન્ડને રિલેક્સ કરવું પડે. ખરું કરોડનું ટર્નઓવર કર્યું, હવે થોડું માઇન્ડને શાંત કરું કે ટર્નઓવરનો લોડ મારો થોડો ઓછો. બરાબર. તમે અહીંયા કોઈ ટર્નઓવર તો કરતા નથી અને તમારે રિલેક્સ થવા સાંજે 2 કલાક બહાર બેસવું પડે. બરાબર. અમદાવાદમાં રહેતા રિવરફ્રન્ટે બેઠા હોય, ગલ્લે બેઠા હોય. તો વિદ્યાર્થીઓ, અને આ કોડિંગમાં ફોન અમે ટીચર્સને જાતે કરાવડાય, કોઈ આસિસ્ટન્ટ જોડે ના કરાવે, ટીચર્સને કરાવડાય તો ખબર પડે ખરું વિદ્યાર્થી ઘરે કરે છે. સર કોલેજમાં એટલું બધું કામ તો ખરેખર કોલેજ વાળા કંઈ આપતા નથી હોતા. અમે કોલેજ કરી, અમને ખબર છે કેટલું કામ મળે. એટલે હું દરેક વિદ્યાર્થીને, દરેક પેરેન્ટ્સને પહેલાય કહેતો તો, હજી કહું છું, પ્લેસમેન્ટ એ વિદ્યાર્થીના પોતાના દમ ઉપર જ મળે છે. કોલેજના દમ ઉપર, કોલેજના નામ ઉપર, કોલેજના ટેગ ઉપર, કોલેજના બ્રાન્ચ ઉપર, કોલેજના કામ ઉપર નથી મળતું. યાદ રાખ. બહુ જ સારી કોલેજ હશે ને, પણ વિદ્યાર્થીમાં દમ નહીં હોય ને, એ સારી કોલેજમાંથી પણ એ વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ નહીં. બહુ ખરાબ કોલેજ હશે ને, પ્લેસમેન્ટ નહીં આપતી હોય ને, પણ વિદ્યાર્થી સારો હશે ને, શીખ્યો હશે ને, તે બહારથી પણ ઓફ કેમ્પસ પ્લેસમેન્ટ કરી લેશે. બધી કંપનીઓ કોલેજમાં જઈને પ્લેસમેન્ટ નથી કરતી. બરાબર. અમુક કંપની તો એવું જ ઈચ્છું છે કે ઓનલાઈન એમના વેબસાઇટમાં મૂકી દે, ત્યાં જ વિદ્યાર્થી એપ્લાય કરવાનો, ત્યાંથી જ પ્લેસમેન્ટ. દરેક કંપની કઈ નવરી ના હોય કે કોલેજે જઈને વિદ્યાર્થીઓ માંગવા જાય. સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવી. તો જે વસ્તુ માટે તમે હાલ પૂછી રહ્યા છો, એ વસ્તુને થોડી પોતાના ઉપર લ્યો, થોડું પોતાના ઉપર. અને હું એમ કહું છું કે સર પ્લેસમેન્ટ આવ્યું નહીં, વિદ્યાર્થી અમને કીધું.
એટલે ભાઈ કદાચ આવ્યું હોત તો તોય તું કદાચ પાસ ના થયો હોત. એની ગેરંટી શું તું એ પ્લેસમેન્ટમાં નીકળી ગયો? તે કોઈ તૈયારી કરી પ્લેસમેન્ટ માટેની? તે કોઈ મેથ્સની તૈયારી કરી, કોઈ એપ્ટિટ્યુડની તૈયારી કરી, કોઈ કમ્યુનિકેશન બોલવાની તૈયારી કરી, કોઈ બોડી લેંગ્વેજ ઉપર કામ કર્યું? હા, રીલ્સ ફેરવ્યા કર્યા. અને રીલ્સ તો પહેલા એવું કહેતો હતો કે દ્રૌપદીની સાડી જેવું છે, હે ને? તમે જેટલું ફેરવશો એટલી એ સાડી નીકળતી જ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા ઉપર ફોકસ કરો. જો હું તમને ગાઈડ કરી શકીશ. હું તમારી જગ્યાએ લડવા નથી જવાનું. હું મારા જીવનમાં લડી રહ્યો છું. અત્યાર સુધી લડ્યો છું, હજી પણ લડ્યો છું. બરાબર? અને મને તો મારા જીવનમાં વારસામાં મહેનત મળી છે અને મને બહુ જ ગમી છે. અને હું મહેનતથી જ આગળ વધ્યો છું. ઠીક છે ને? હજી હું મહેનતથી જ આગળ વધીશ અને મારી ટીમને પણ હું મહેનત કરતા શીખવાડું છું. તો જે વિદ્યાર્થી મહેનત કરતા શીખી ગયો ને એ જીવનમાં જંગ જીતતા. હું આટલું વિદ્યાર્થીઓને કહીશ. આનાથી વધારે મારા વિદ્યાર્થીઓને કંઈ કહેવું નથી. તમે ખાલી એટલું સમજી ગયા ને કે પ્લેસમેન્ટ પોતાના દમ ઉપર થાય છે. બસ પછી તમે જુઓ તમારી ગાડી દોડે છે કે નહીં. અને એ ગાડી દોડવા માટે મેં એવું પણ મારા જીવનમાં જોયું છે કે જો તમારે સફળતા મેળવવી હોય ને તો તમને સૌથી વધારે ગમતી વસ્તુ છોડવી પડે તો સફળતા મળે. જો તમારે વજન ઘટાડવું હોય ને તો સૌથી વધારે ગમતું ફૂડ તમારે છોડવું પડે. જો તમારે જીવનમાં આગળ વધવું હોય ને તો સૌથી વધારે ટાઈમ તમે જેમાં વેસ્ટ કરતા હશો એ તમને સૌથી વધારે ગમતી વસ્તુ હશે, તમારે એને છોડવી પડે. અને જે પણ લોકો સફળ થયા છે એમણે એમની પોતાની ગમતી વસ્તુ છોડી છે. ત્યારે જે એના જીવનમાં સફળ થયા છે. આ વિડીયોમાંથી તમે શું શીખ્યા કમેન્ટ કરજો. મેક્સિમમ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો. અને ભવિષ્યમાં અમને એ માટે કોલ ના કરતા કે સાહેબ આ કોલેજમાં પ્લેસમેન્ટ થઈ છે ને. પ્લેસમેન્ટ તમારા ઉપર હોય છે, કોલેજ ઉપર નથી હોતું. પહેલા પણ કીધું તું, હજુય કહું છું ને ભવિષ્યમાં કહીશ. જો કોલેજના ભરોસે બેઠા તમારું તો પ્લેસમેન્ટ નહીં જ થાય. યાદ રાખ. મળીએ છીએ. બાય બાય.